ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લાલ ડુંગળીની અને લાલ ડુંગળીની ઉપજના માર્કેટ પીરિયડમાં જે કાંઈ બદલાવની શરૂઆત થઈ હતી અને જે બદલાવની શરૂઆત નિયમિત રીતે દર વર્ષે થતી હોય છે એ બદલાવના શરૂઆતના તબક્કામાં આપણે લાલ ડુંગળી પર ચર્ચા કરી હતી અને અત્યારના સમયે એ ચર્ચા મુજબ આપણે જોઈએ તો ભાવોમાં અવશ્ય આપણને સુધારો મળ્યો છે, પણ અત્યાર સુધી ભાવોનો બનેલો જે સુધારો છે એ સુધારાના અંતે હવે અત્યારે આપણે આપણી પાસેની ડુંગળી અંગે શું નિર્ણય કરીએ આ મુદ્દો સૌથી અગત્યનો બની જાય છે, કારણ કે આ બદલાયેલા બજારનો પીરિયડ કેટલા સમય સુધી રહેતો હોય છે અને પછી નવી અસરો કેવી આવતી હોય છે, આ બહુ અગત્યની બાબતો છે। એટલે આજની આપણી ડુંગળી સંબંધિત ચર્ચામાં એક અગત્યનો મુદ્દો એટલે અત્યારે બદલાયેલા બજારના પ્રવાહો સાથે સાથે આપણે લાલ ડુંગળીના બિયારણમાં જાતના હિસાબથી બદલાવની ચર્ચા અને એ બદલાવ માટે આપણે જે નવી જાત એટલે કે આપણા વિસ્તાર માટે નવી જાત ગણાય એવી જાત અને મહારાષ્ટ્રની પ્રસિદ્ધ જાત એટલે પૂના ફુરસંગી અને પૂના ફુરસંગીનું બીજ આપણા સૌરાષ્ટ્રમાં એક પ્રગતિશીલ ખેડૂતે આ વર્ષની સિઝનમાં જે વાવેતર કરેલું હતું એ વાવેતરનો તૈયાર થઈ ગયેલો જે બીજનો પાક છે એ બીજના પાકની પણ આપણે આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 8 જૂન 2026 અને વાર છે સોમવાર। પાછળનો જે આખો મહિનો આપણો ગયો એ મહિનો એટલે મે મહિનો અને મે મહિના દરમિયાન આપણી ડુંગળી જે કાંઈ નીકળતી હોય એ પૈકી સંગ્રહ લાયક સારામાં સારી ડુંગળી નીકળતી હોય આખા વર્ષ દરમિયાન તો એ ડુંગળી નીકળવાનો સમય એટલે મે મહિનો અને તેથી મે મહિના દરમિયાન ડુંગળીના આપણા બજારના પ્રવાહોમાં બહુ મોટો ફેરફાર આવી જાય છે। એ સમયગાળા દરમિયાન ચોમાસાની જરૂરિયાત અને ચોમાસાની જરૂરિયાત ઉપરાંત બીજ માટે વાવેતર જ્યારે કરવાનું થાય એટલે કે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં દડાઓ જે ખરીદ કરવાના થતા હોય બીજ માટેના એ દડાઓનો સંગ્રહ પણ આ સમયગાળા દરમિયાન નીકળેલી જે કાંઈ ડુંગળીઓ હોય છે એ ડુંગળી ખરીદીને જ સંગ્રાહક વેપારીઓ એનો સંગ્રહ કરતા હોય છે। એટલે મે મહિનાનો સમયગાળો અને ત્યાર પછી જૂન મહિનામાં પહેલો વરસાદ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે ચોમાસાની ઋતુ માટે અને નવા વાવેતરની જરૂરિયાત માટે ડુંગળીના જથ્થાનો સંગ્રહ કરવા માટેની ખરીદીનો સમયગાળો અને તેથી એ સમયગાળા દરમિયાન એવા પ્રકારની ડુંગળીઓ કે જે ડુંગળીઓ સંપૂર્ણપણે જમીનમાં પાકી અને કુદરતી રીતે જેના લોદર ગળી જાય અને લોદર ગળી ગયા પછી બિલકુલ બંધ મોઢાની એટલે કે જેના ઉપર બગાડ બેસવાની શક્યતાઓ લગભગ ઓછામાં ઓછી થઈ જતી હોય એવી ક્વોલિટી ડુંગળી જે મળે છે એ ડુંગળી સંગ્રહ માટે ખરીદવાનો સમય એટલે મે મહિનો અને એ સમયગાળા દરમિયાન ખરીદાતી ડુંગળી એટલે આ પ્રકારની સંગ્રહ માટેની ડુંગળી અને તેથી એવી ડુંગળીના ભાવોમાં સુધારો આવે છે। સાથે સાથે આ સમયગાળા દરમિયાન સામાન્ય રૂપમાં જે કાંઈ વપરાશ આપણી હોય એ વપરાશની સામે પણ એકંદર ડુંગળીની આવકો આપણા ખેડૂતો તરફથી ઓછી થઈ જતી હોય છે એટલે એના આધારે પણ થોડો ઘણો ભાવમાં સુધારો વધારો અવશ્ય બનતો હોય છે। એટલે આ બંને કારણોસર મે મહિનામાં એકંદર સામાન્ય સુધારાની શરૂઆત થઈ અને અત્યારે લેવલ જે ભાવોનું બન્યું છે એ લેવલ એટલે આપણી ડુંગળીની નીચલા દરજ્જાની પેદાશના ભાવ એટલે 20 કિલોના લગભગ 125 રૂપિયાથી લઈને 150 રૂપિયા અને ઊંચામાં સારામાં સારી ક્વોલિટી એટલે કે સંગ્રહ લાયક ક્વોલિટીઓ જે કાંઈ હોય છે એ સંગ્રહ લાયક ક્વોલિટીના ભાવ એટલે 350 રૂપિયાથી લઈ અને 400 રૂપિયા સુધીના ભાવથી વેપારો ખેડૂતો કરી રહ્યા છે। ઉપરાંત જે ખેડૂતો કાયમ માટે આવા પ્રકારની ડુંગળીઓ પકવતા હોય અને કાયમ માટે સંગ્રહ કરનારા જે વેપારીઓ હોય અને એવા વેપારીઓ સાથે જે દર વર્ષે કામ કરતા હોય એવા ખેડૂતો અને વેપારીઓ વચ્ચેના કાયમી સંબંધો, કાયમી પરિચય અને કાયમી એકબીજાના વિશ્વાસના આધારે એનાથી પણ સારા ભાવથી ડુંગળીઓના વેપાર થઈ રહ્યા છે અને
આપણા સૌરાષ્ટ્રમાં તળાજાથી લઈ અને છેક આપણા રાજુલા સુધી ડુંગળી સંગ્રહ કરવા માટેના મેળાઓનો જે પટ્ટો છે એ આખે આખા પટ્ટામાં આ સમયગાળા દરમિયાન તમામ મેળાઓમાં ચોમાસાની જરૂરિયાત અને ત્યાર પછી બીજ માટેના વાવેતરની જરૂરિયાત હેતુથી ડુંગળીનો સંગ્રહ થતો હોય છે અને એ સંગ્રહ અત્યારે થઈ રહ્યો છે। સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ આ જ હેતુથી સંગ્રહ થઈ રહ્યો છે, મધ્યપ્રદેશમાં પણ આ જ હેતુથી અત્યારે સંગ્રહ થઈ રહ્યો છે। એટલે આ સંગ્રહના હેતુથી ખરીદાતી ડુંગળી તદ ઉપરાંત અત્યારની જરૂરિયાતમાં ઘટતો થોડો ઘણો જથ્થો, એટલે આ બંને કારણોસર બદલાયેલા બજારમાં ભાવોમાં બનેલા સુધારાની સાથે સાથે પાછળના મહિનામાં એટલે કે મે મહિના દરમિયાન કેન્દ્ર સરકારે નાફેડ અને બાકીની કેટલીક સંસ્થાઓ દ્વારા ડુંગળી ખરીદ કરવાનો જે નિર્ણય કર્યો એ નિર્ણયનો બહુ મોટો આધાર મળ્યો છે અને સરકાર જે ડુંગળી ખરીદવાની છે એના ભાવનું લેવલ એટલે 1 કિલોના 18.5 રૂપિયા અને સરકાર જે ડુંગળી ખરીદવાની છે એમાંથી મોટામાં મોટો જથ્થો એટલે કે લગભગ 90% જેટલો જથ્થો સરકાર મહારાષ્ટ્રમાંથી ખરીદશે અને બાકીનો 10% જે કાંઈ જથ્થો છે એ થોડો ઘણો કર્ણાટકમાંથી ખરીદે અથવા તો થોડો ઘણો મધ્યપ્રદેશમાંથી ખરીદે અને આ પ્રમાણે સરકાર દર વર્ષે ખરીદી કરતી હોય છે। આ વર્ષે સરકારનો ખરીદીનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકનો જથ્થો છે લગભગ 3 લાખ ટનથી લઈ અને 4 લાખ ટન। જથ્થાના હિસાબથી જોઈએ તો બહુ મોટો જથ્થો નથી, પણ સરકારની ખરીદી આટલા પ્રમાણમાં જ્યારે નીકળતી હોય ત્યારે અવશ્ય બજારને એક સામાન્ય આધાર એનો મળતો હોય છે। એટલે અત્યારના સમયની જરૂરિયાત સાથે સાથે સરકાર તરફથી ખરીદીનો મળેલો આધાર અને આ બંને કારણોસર બજારમાં જે કાંઈ સુધારો બન્યો છે આ સુધારાના અત્યારના સમયમાં આપણી પાસે ડુંગળી જે કાંઈ પાકેલી હોય આ ડુંગળી પૈકી લાંબા ગાળા સુધી સંચિત સંગ્રહિત રાખી શકાય એવી ક્વોલિટી આપણે તૈયાર કરી છે તો આપણી ડુંગળી એ દિશામાં જશે। પણ સામાન્ય રૂપમાં આપણે થોડી કાચી ખેંચી છે તો અત્યારની જે કાંઈ વપરાશ હોય એ વપરાશના હેતુથી એના વેપારો થશે, પણ અત્યારનો સમય એકંદર ઠીક સુધારો બન્યો છે। પાછળના સમય કરતા અવશ્ય ભાવોનું લેવલ જ્યારે સુધર્યું છે ત્યારે આપણી ક્વોલિટીના આધારે અને આપણી સંગ્રહ કરવાની ક્ષમતાના આધારે અત્યારના સમયે આપણી ડુંગળીની ઉપજ પર આપણે વેચવા કે સાચવવાનો નિર્ણય કરીએ। હવે આપણે બીજા મુદ્દાની જે કાંઈ વાત કરવા માંગીએ છીએ એ મુદ્દો એટલે આપણા વિસ્તારમાં આપણે જે ડુંગળીનું વાવેતર કરીએ છીએ એ આપણી ડુંગળી એટલે એકંદર આંતરરાષ્ટ્રીય બજારમાં અને એમાં પણ ખાસ કરીને જે સમૃદ્ધ દેશો ખરીદે છે અને એ ખરીદી જે બહુ ઊંચા ભાવથી કરે છે એ ખરીદી એટલે ક્વોલિટી ડુંગળીની ખરીદી અને ક્વોલિટી ડુંગળી એટલે આપણા આખા દેશમાં પ્રથમ નામ એટલે પૂના ફુરસંગી અને પૂના ફુરસંગીના અત્યારે મહારાષ્ટ્રની અંદર જે બજાર ભાવ ચાલી રહ્યા છે એ બજાર ભાવ એટલે 1 કિલોના 25 રૂપિયાથી લઈ અને 30 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે અને એ જે ખરીદી થઈ રહી છે એ ખરીદી મોટા ભાગે ચોમાસાના સમયગાળા દરમિયાન નિકાસ જે કાંઈ થવાની હોય એ નિકાસના જથ્થા માટેની ખરીદી ઉપરાંત બીજ માટેની ખરીદી પણ એના ભાવનું લેવલ અત્યારે મહારાષ્ટ્રમાં 25-26 રૂપિયાથી લઈને 30 રૂપિયા કે એનાથી પણ ઊંચા ભાવથી એ ડુંગળી વેચાઈ રહી છે। હવે આપણે ત્યાં આપણે આ ડુંગળીનું વાવેતર કરવું જોઈએ એવી વાત આપણે લગભગ ગયા વર્ષથી આપ સૌની સામે રજૂ કરતા રહ્યા છીએ અને એમાં જે સવાલો આવતા હતા કેટલાક ખેડૂતોના કે પૂના ફુરસંગીનું બિયારણ ક્યાંથી મેળવવું, તો આ વર્ષે આપણા એક દર્શક ખેડૂતે પૂના ફુરસંગી ડુંગળીનું બીજ તૈયાર કરવાનો જે પ્લોટ આયોજિત કર્યો તો એ પ્લોટમાં એમના તરફથી ડુંગળીનું જ્યારથી ચોપાણ શરૂ થયું ત્યારથી આપણે એમના ફિલ્ડ એટલે કે એમની વાડીની મુલાકાત નિરંતર લીધી છે અને એમણે ચોપાણ કર્યા પછી ડુંગળીનો પ્રગતિ પીરિયડ પછી ડુંગળી જ્યારે બીજના રૂપમાં પાકીને તૈયાર થઈ ત્યારે અને અંતે એમણે જ્યારે ખળું લીધું ત્યારે પણ બીજની ક્વોલિટી કેવી મળી છે એ જોવા માટે આપણે નિરંતર એમની સાથે જોડાયેલા રહ્યા છીએ અને એમનું તૈયાર થયેલું બીજ આવી ગયું છે અત્યારે અને એ બીજ આવ્યા પછી એમણે બીજના જર્મિનેશન માટેનો રિપોર્ટ તૈયાર કરવા માટે આપણા ગુજરાતની દક્ષિણ ગુજરાતની કૃષિ યુનિવર્સિટી એટલે કે
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતાના તૈયાર કરેલા બીજના નમૂના મોકલી અને જર્મિનેશન સર્ટિફિકેટ મેળવવાનો પણ એમણે પ્રયાસ કર્યો છે અને એમને યુનિવર્સિટી તરફથી જર્મિનેશન સર્ટિફિકેટ જે કાંઈ મળ્યું છે એ સર્ટિફિકેટ મે મહિનાની 27-28 તારીખે તૈયાર થઈ અને એમના હાથમાં આવી ગયું છે અને સર્ટિફિકેટ આપનારી સંસ્થા એટલે આપણા ગુજરાત સરકારની કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી એટલે એમના તરફથી આવેલો રિપોર્ટ પણ બિયારણ સારામાં સારું પાક્યું છે એની ખાતરી અવશ્ય આપે છે। સાથે સાથે એ જે ડુંગળી એમના તરફથી મહારાષ્ટ્રથી દડા બિયારણના રૂપમાં જ્યારે લાવવામાં આવ્યા હતા ત્યારે પણ ડુંગળી એટલી બધી સરસ હતી કે આપણને અવશ્ય એક વખત વિચાર આવે કે ડુંગળીનું વાવેતર કરવું છે તો આ ડુંગળીનું જ આપણે વાવેતર કરવું જોઈએ। મિત્રો એ બીજની માહિતી જ્યારે આપની સામે રાખી રહ્યા છીએ ત્યારે એ બીજ તૈયાર કરનાર જે ખેડૂત છે એ ખેડૂત એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ઉમરાળા ગામ અને ઉમરાળા ગામના ખેડૂત કેતનભાઈ ભીકડિયા અને અમિતભાઈ ભીકડિયાએ પોતાની વાડીમાં તૈયાર કરેલો પૂના ફુરસંગી ડુંગળીનો બીજ પ્લોટ અને એ પ્લોટમાંથી તૈયાર થયેલું બીજ કોઈ પણ દર્શક ખેડૂત મેળવવા માંગતા હોય તો કેતનભાઈ ભીકડિયા કે અમિતભાઈ ભીકડિયા બે ભાઈ પૈકી કોઈ પણ ભાઈનો સંપર્ક કરી અને તમે બીજ અંગે સીધી એમની સાથે ચર્ચા કરી શકો છો। તમારા હિસાબથી તમારા લેવલે ભાવતાલની પણ ચર્ચા કરી શકો છો, પણ અમે એક ખાતરી આપ સૌ દર્શકોને અવશ્ય એટલી આપીશું કે એમના તરફથી આપને જે કાંઈ બીજ મળશે એ બીજ સંપૂર્ણપણે ખાતરી સાથેનું મળશે। તો આ સાથે આજના આપણા કાર્યક્રમમાં સંપૂર્ણપણે વિગતો આપણે જે કાંઈ આપી છે એ વિગતો એટલે એક અત્યારની આપણી લાલ ડુંગળીની જે કાંઈ ઉપજ આપણી પાસે હોય એ ઉપજના વેપાર સંબંધી ચર્ચા અને નવી સિઝનમાં આપણે જે કાંઈ વાવેતર કરવા માંગતા હોઈએ એ વાવેતરમાં આપણે સારી જાતનું વાવેતર કરવા માંગતા હોઈએ અને એ જાતનું બીજ આપણે નજીકમાંથી મેળવવા માંગતા હોઈએ તો એ અંગેની માહિતી જે કાંઈ અમે રજૂ કરી રહ્યા છીએ એ માહિતીના આધારે તમે તમારો નિર્ણય કરી શકો છો। મિત્રો તો આજના દિવસે આપણી લાલ ડુંગળી સંબંધિત જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા મિત્રો, અને આજની આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।